છે ને આપણે રેમ જોયું હતું બરોબર, રેમ અને એના ટાઈપ. હવે નેક્સ્ટ જે છે મેમરી માટે મેઇન ટોપિક શું હતો? મેમરી સ્ટ્રક્ચર એન્ડ ટાઈપ્સ ઓફ મેમરી સ્ટ્રક્ચર. ઓકે, તો હવે મેમરીના ટાઈપમાં બીજો ટાઈપ છે રોમ. પહેલો ટાઈપ કયો હતો? રેમ. અને બીજો ટાઈપ છે રોમ. તો હવે રોમ શું છે? તો કે રીડ ઓનલી મેમરી. એમાં આપણે કોઈ પણ ડેટા રાઇટ કરવા હોય તો આપણે કોઈ ડેટા રાઇટ અથવા મોડિફાઈ કરી શકીએ નહીં. કોઈ ડેટા આપણે ડિલીટ કરી શકીએ નહીં. ખાલી આપણે એમાં શેનો રાઇટ હોય? તો કે ખાલી રીડનો જ આપણે એમાં રીડ જ કરી શકીએ. બાકી કોઈ પણ આપણે પ્રોસેસ કરવી હોય તો થઈ શકે નહીં. ROM stands for read only memory. The memory from which we can only read but cannot write on it. કે એવી મેમરી કે જેમાંથી આપણે ખાલી રીડ જ કરી શકીએ, ડેટા કોઈ રાઇટ કરી શકીએ નહીં, ખાલી આપણે ડેટા રીડ જ કરી શકીએ. This type of memory is non-volatile. કે એ મેમરી નોન વોલેટાઇલ હોય છે. નોન વોલેટાઇલ એટલે બિન અસ્થિર. ઓકે, the information is stored permanently in such memories during manufacture. જ્યારે મેમરી બનાવવામાં આવતી હોય અથવા સીપીયુમાં મેમરીનો સ્લોટ તૈયાર કરવામાં આવતો હોય ત્યારે અમુક મેમરીમાં આપણે પરમનન્ટ જે ઇન્ફોર્મેશન અથવા ડેટા જે છે એ સ્ટોર કરતા હોઈએ છીએ. ROM store such instruction that are required to start a computer. ROM સ્ટોર કરે છે, પણ શું સ્ટોર કરે છે? તો કે અમુક ઇન્સ્ટ્રક્શન જ સ્ટોર કરે છે. કોઈ ઇન્ફોર્મેશન અથવા કોઈ ડેટા સ્ટોર કરતું નથી. એક ઇન્સ્ટ્રક્શન જ સ્ટોર કરે છે કે જે આપણા કોમ્પ્યુટરને સ્ટાર્ટ કરવામાં રિક્વાયર હોય. This operation is referred to as a bootstrap. કે આ ઓપરેશનને શું કહેવાય? બૂટસ્ટ્રેપ કહેવાય. એક બૂટિંગ પ્રોસેસ આવે. એ બૂટિંગ પ્રોસેસ શું કરે? તો કે તમામ થતી પ્રક્રિયાઓ ઇન્ટરનલ જે કંઈ પ્રોસેસ થાય છે, ઇનપુટ યુઝર ઇનપુટ નાખે ત્યાંથી લઈને આઉટપુટ આવે ત્યાં સુધીની જે કંઈ પ્રોસેસ થાય છે એને બૂટિંગ પ્રોસેસ કહેવાય. અને આ ઓપરેશનને રિફર કોણ કરે? તો કે bootstrap. ROM chips are not only used in computer but also in other electronic items like washing machine and microwave oven. કેમ કે રેમ શું સ્ટોર કરે છે? તો કે અમુક ઇન્સ્ટ્રક્શન જ સ્ટોર કરે છે કે જેથી કોમ્પ્યુટર અથવા અધર ઇલેક્ટ્રોનિક ડિવાઇસ આપણે સ્ટાર્ટ કરવા હોય તો આપણે રોમની જરૂર પડે છે. જ્યાં સુધી રોમ ઇન્સ્ટ્રક્શન પાસ ન કરે ત્યાં સુધી એ કોમ્પ્યુટર સ્ટાર્ટ થતું અથવા કોઈ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ છે એ સ્ટાર્ટ થતું નથી. એટલા માટે જ બીજી ઇલેક્ટ્રોનિક આઇટમમાં પણ રોમની જે ચિપ છે એ સેટ કરવામાં આવેલી હોય છે. વોશિંગ મશીન છે અને માઇક્રોવેવ ઓવનમાં પણ. ઓકે, આ સમજાઈ ગયું? આ સમજાઈ ગયું? યસ. ઓકે, તો હવે રોમના ટાઈપ કયા છે? કેટલા છે? તો રોમના 4 ટાઈપ છે. MROM, PROM, EPROM અને ડબલ EPROM. તો MROM શું છે? માસ્ક રીડ ઓનલી મેમરી. PROM શું છે? તો પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. EPROM શું છે? તો કે ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. અને ડબલ EPROM શું છે? તો કે ઇલેક્ટ્રિકલી ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. જ્યારે તમને રોમનો ક્વેશ્ચન પૂછાય છે ત્યારે તમારે આ ટાઈપ અને આ ફૂલ ફોર્મ કમ્પલસરી હોય છે અને ફૂલ ફોર્મ ખાસ યાદ રાખવા. તો હવે એમાં પહેલો ટાઈપ છે MROM, માસ્ક રીડ ઓનલી મેમરી. હવે MROM નો યુઝ શું થાય? તો કે જ્યારે આપણે કોઈ કન્ટેન્ટ કોમ્પ્યુટર મેન્યુફેક્ચર કરતા હોય અથવા મેમરી ચિપનું મેન્યુફેક્ચરિંગ કરતા હોય તો આપણે કન્ટેન્ટ કંઈ જે છે એ ઇન્સ્ટ્રક્શન પાસ કરવા માટે આ MROM નો યુઝ થાય છે. MROM stands for Mark Read Only Memory. It is a memory chip that is manufactured with its contents. કે એના અમુક કન્ટેન્ટ્સ હોય કે આ કોમ્પ્યુટર સ્ટાર્ટ થાય એની ઇન્સ્ટ્રક્શન પાસ કરે તો જ એ આગળ પ્રોસેસ ચાલુ થાય. એવી જે કંઈ કન્ટેન્ટ્સ એના અમુક જે કંઈ પાર્ટ્સ હોય, જે કંઈ અલગ એની અંદર ચિપ્સ છે અથવા
અમુક પોર્ટ્સ છે એ બધું કન્ટેન્ટ્સમાં આવે અને એનેથી તૈયાર કરવામાં આવેલી ચિપ એટલે કે એમરોમ. There are inexpensive and are they very first ROMs which were hardwired device that contain a pre-programmed set of data or instruction. હવે એમરોમ જે છે એ ફર્સ્ટલી એ તૈયાર કરવામાં આવી. તો એ કેવી રીતે તૈયાર કરવામાં આવી? તો કે પહેલેથી એમાં પ્રોગ્રામ સેટ કરી દેવામાં આવ્યો કે જો કોમ્પ્યુટરમાં પાવર સપ્લાય ઓન થાય એટલે એવો પ્રોગ્રામ બનાવવા આવ્યો કે પાવર સપ્લાય ઓન થયું એટલે પછી જે કઈ ઇન્સ્ટ્રક્શન અથવા ડેટા ઇન્સ્ટ્રક્શન પાસ કરે તો જ કોમ્પ્યુટર જે છે એ ચાલુ થાય. તો એવી રીતે એક પ્રી પ્રોગ્રામ જે છે એ સેટ કરી દીધો એટલે રોમ જે છે એ ઇન્સ્ટ્રક્શન પાસ કરે પછી જ કોમ્પ્યુટર એની પ્રોસેસ આગળ વધારી શકે છે. ઓકે, આ એમરોમ માં નીચે જુઓ, આ ઇમેજ જુઓ, આવી હતી એમરોમ. These chips contain a software mask that is burned onto the chip during design phase of the semiconductor manufacturing process. હવે આ ચિપ એક સોફ્ટવેર માસ્ક જેમ કે અગાઉથી પ્રી પ્રોગ્રામ્ડ કરીને આવેલું હતું એટલે એમાં સોફ્ટવેર અમુક ટાઈપના પ્રોગ્રામ આવેલા જ હોય છે જે ચિપની અંદર આપણે રાખેલા હોય છે. ડિઝાઇન કરવામાં આવે ત્યારે આ ડિઝાઇનમાં દેખાતું હશે અમુક ટાઈપના ઊભા લીટા છે એ બધું ડિઝાઇન કરવામાં આવ્યું અને એની જે કઈ પ્રોસેસ જે છે એમાં અંદર પ્રી પ્રોગ્રામ્ડ કરીને પ્રોસેસ મેન્યુફેક્ચર બનાવવામાં આવી. The specification of the ROM is taken by the manufacturer from its customer in tabular form or in particular form. હવે આ રોમ કેવી રીતે બનાવી કે એમાં શું શું ચેન્જીસ કરવા, શું સ્પેસિફિકેશન આપવા, કેટલા એમાં પોર્ટ, એમાં કેટલી ચિપ્સ આપવી, એ બધું મેન્યુફેક્ચર કરવામાં આવ્યું. પણ કેવા ફોર્મેટમાં કરવામાં આવ્યું તો કે પર્ટિક્યુલર અને ટેબ્યુલર ફોર્મેટમાં જે છે એ બનાવવામાં આવ્યું કે આટલા જો આ તમે એમાં ઇમેજમાં જશો તો એકદમ વ્યવસ્થિત ડિઝાઇન કરેલું છે એટલે પર્ટિક્યુલર ફોર્મેટ છે અને ટેબ્યુલર ફોર્મેટ છે. The manufacturer then makes the corresponding mask for the pass to produce the desired output. હવે રોમ જે છે એ ખાલી ઇન્સ્ટ્રક્શન પાસ કરે છે, ઇન્સ્ટ્રક્શન સ્ટોર કરે છે, કોઈ ઇન્ફોર્મેશન અથવા ડેટા સ્ટોર કરતું નથી. એટલે જે કઈ આપણે આઉટપુટ પ્રોડ્યુસ થાય છે એની માટે જે ઇન્સ્ટ્રક્શન પાસ થતી હોય એના માટે એવા પાથ બનાવવામાં આવ્યા જેથી કરીને આઉટપુટ જે છે એ ઇઝીલી ઇન્સ્ટ્રક્શન પાસ થઈ શકે. ઓકે, આટલું સમજાઈ ગયું? યસ. ઓકે, યસ. તો હવે એમરોમ ની એપ્લિકેશન કઈ કઈ છે તો કે નેટવર્ક ઓપરેટિંગ સિસ્ટમ. એમરોમ જે છે એ નેટવર્ક ઓપરેટિંગ સિસ્ટમમાં યુઝ થાય, સર્વર ઓપરેટિંગ સિસ્ટમમાં પણ યુઝ થાય. સ્ટોરિંગ ફોન્ટ્સ ફોર લેઝર પ્રિન્ટર. હવે લેઝર પ્રિન્ટરમાં આપણે પ્રિન્ટ કરવું છે તો એના માટે ફોન્ટ જે છે એ સ્ટોર કરવા માટે આ એમરોમ નો યુઝ થાય. સ્ટોરિંગ સાઉન્ડ ડેટા ઇન ઇલેક્ટ્રોનિક મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. હવે કોઈ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એમાં મારે કોઈ સાઉન્ડ સ્ટોર કરીને રાખવો છે તો એ એમરોમ ની મદદથી થઈ શકે છે. એડવાન્ટેજ ઓફ માસ્ક રીડ ઓનલી મેમરી. The main advantage of mask read-only memory is its low production cost. કે ઈ જે કઈ એમરોમ બનાવવામાં આવી એની કોસ્ટ બહુ ઓછી હતી. The cost of IC depends on its size per bit. કે આ રોમ ની જે IC એટલે ઇન્ટિગ્રેટેડ સર્કિટ, એ સર્કિટની જે સાઇઝ છે એ બીટ ઉપર આધારિત હોય કે કેટલા બીટની સર્કિટ છે એ બીટ ઉપર જે છે એમરોમ બનાવવામાં આવી. માસ્ક રોમ is more compact. It is significantly cheaper than any other kind of secondary memory when large quantity of same ROM are manufactured. કે જ્યારે એક સાથે લાર્જ ક્વોન્ટિટીમાં રોમ બનાવવામાં આવે ત્યારે એ સેકન્ડરી મેમરી જે છે એના કરતા ચીપર છે અને આપણે એને ઇઝીલી રોમને જે છે અટેચ કરવી હોય તો આપણે ઇઝીલી કરી શકીએ છીએ. Disadvantage of mask read only memory.
ડિઝાઇન એરર્સ આર કોસ્ટલી, કે એની જે કંઈ ડિઝાઇન બનાવવામાં આવી છે, તમે ઉપર ઇમેજમાં જોવો કે એની ડિઝાઇન કેટલી વ્યવસ્થિત ને સરસ બનાવી છે. તો આ ડિઝાઇન જે બનાવવામાં આવી છે એમાં જે કંઈ યુઝ થયા છે ચિપ્સ અથવા રજિસ્ટર કે જે કંઈ, એ ખૂબ જ કોસ્ટલી હોય છે. If an error in the code is detected, the MROM is useless but must be replaced in order to change the code. કે કોઈ એરર આવે છે તો આ MROM કોઈ વર્ક કરતું નથી, કે એ કંઈ એરરની ઇન્સ્ટ્રક્શન પાસ થતી નથી, પણ એ શું કરે કે એ જે ઇન્સ્ટ્રક્શન છે એ ચેન્જ કરી દે અને રિપ્લેસ કરી દે, કે ઇન્સ્ટ્રક્શન જે છે એ બીજી જગ્યાએ પાસ કરી દે એટલે એ એરર જે છે એ સોલ્વ થઈ જાય. The life expectancy of MROM is also short, કે એની જે કંઈ લાઈફ છે એટલે એ જેટલું વર્ક આપે છે એ શોર્ટમાં આપે છે. Hence requires frequent replacement, કે આમાં એમાં કંઈ આપણે અલગ અલગ પ્રકારના ચેન્જ કરવા હોય તો એમાં ચેન્જ કરવા જ પડે છે. એમાં ફિક્સ રિક્વાયરમેન્ટ છે કે અમુક ટાઈમે એમાં અમુક ચેન્જ કરવા હોય તો આપણે કરી શકીએ છીએ. ઓકે, MROM સમજાઈ ગયું બધાને? Yes. ઓકે, નેક્સ્ટ છે PROM, પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. PROM સ્ટેન્ડ ફોર પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. PROM is manufactured as a blank memory, કે PROM ખાલી બ્લેન્ક એટલે ખાલી મેમરીથી બનાવવામાં આવ્યું છે. And as its name suggests programmable, it is programmed after manufacturing. જ્યારે PROM તૈયાર થઈ ગયું ફિઝિકલી, ત્યાર પછી એ ફિઝિકલી તૈયાર થયું ત્યારે બ્લેન્ક હતું, એમાં પ્રી પ્રોગ્રામ્ડ કંઈ સેટ કરેલું નહોતું. એ થયા પછી મેન્યુફેક્ચર થયા પછી the user buys a blank memory and enters the desired contents using PROM programming. હવે એ ખાલી ચિપ લઈ લેતા, રોમની ચિપ લઈ લેતા, બ્લેન્ક મેમરી લઈ લેતા, અને પછી એમને જે કંઈ એમના ડેટાને લગતું જે કંઈ એમાં પ્રોગ્રામ સેટ કરવા હોય છે, કંઈ કન્ટેન્ટ્સ એમાં એન્ટર કરવું હોય તો એ PROMની મદદથી કરી શકતા. ઓકે, આ ઇમેજ જો, આ PROMની ઇમેજ છે કે આ બ્લેન્ક જ હોય, કે આવી રીતે એ બનાવવામાં આવી હતી કે A1 છે, આ A2 છે, એમાં જે કંઈ ઇનપુટ પાસ કરીએ એ એડ્રેસ ડીકોડર કરે અને અલગ અલગ જગ્યાએ જે છે એ પોતાના મેમરી જે છે ઇન્સ્ટ્રક્શન જે છે એ પાસ કરતું જાય અને સ્ટોર કરતું જાય. એવી જ રીતે આઉટપુટમાં આવે તો કે પહેલી ઇન્સ્ટ્રક્શન જે પાસ થયું D0 માં આવે, D1 માં આવે, 2 માં આવે, 3 માં આવે, એવી રીતે અલગ અલગ ડીમાં આઉટપુટ જે છે આવે છે. The process of programming a PROM is called burning the ROM, કે એમાં જે કંઈ પ્રોગ્રામ કરવામાં આવે છે, જે કંઈ પ્રોસેસ કરવામાં આવે છે એ જેને જેવા ટાઈપનું જોતું હોય ડેટા અથવા ઇન્સ્ટ્રક્શન, એવા ટાઈપની જે છે એ બનાવે, પ્રોગ્રામ બનાવે છે. There are tiny fuses in a PROM chip which are burnt open during programming, કે એમાં નાના નાના ફ્યુઝ, ટાઈની એટલે સાંકડા એવા ફ્યુઝ આપવામાં આવે છે કે જ્યારે આપણે પ્રોગ્રામિંગ કરવું હોય ત્યારે જે છે એ ફ્યુઝ જે છે યુઝ થતા હોય છે. The data can be programmed only once and cannot be altered, કે આપણે એકવાર એમાં પ્રોગ્રામિંગ કરી લીધું, PROMમાં પ્રોગ્રામ સેટ થઈ ગયો એ પછી આપણે એમાં કોઈ ચેન્જ કરી શકીએ નહીં. So it is called one time programming device, એટલે આને આપણે વન ટાઈમ પ્રોગ્રામિંગ ડિવાઇસ પણ કહીએ છીએ. Yes, ma'am. ઓકે, તો હવે એપ્લિકેશન જુઓ, તો કે મોબાઈલ ફોન ફોર પ્રોવાઇડિંગ યુઝર સ્પેસિફિક સિલેક્શન. હવે યુઝરને મોબાઈલમાં અમુક જ સ્પેસિફિકેશન જોતા હોય. ફોર એક્ઝામ્પલ, મારે મારા મોબાઈલમાં એવું સ્પેસિફિકેશન જોઈએ છે કે હું કેમેરો ઓપન કરું એટલે ઈ કેમેરો જે છે એ ડાયરેક્ટ પહેલા બેક કેમેરો જ ઓપન થાય, તો એ હું અગાઉથી પ્રોવાઈડ કરી દઈશ અથવા સ્પેસિફાઈ કરી દઈશ. વિડીયો ગેમ કોન્સોલ જે છે, ઇમ્પ્લેન્ટેબલ મેડિકલ ડિવાઇસ, મેડિકલ જે કંઈ ડિવાઇસ છે એ PROMમાં બનાવવામાં આવે છે. રેડિયો ફ્રીક્વન્સી એ પણ PROMથી બનાવવામાં આવે છે.
હાઈ ડેફિનેશન મલ્ટીમીડિયા ઇન્ટરફેસ, કોઈ આપણે મલ્ટીમીડિયા વાપરીએ છીએ એના માટે પણ PROM યુઝ થાય છે. એડવાન્ટેજીસ ઓફ PROM, તો એમાં પેલું એડવાન્ટેજ જો, the programming can be done using many types of software and does not rely on hard wiring of the programming to the chip. હવે આપણે PROM માં પ્રોગ્રામિંગ કરવું છે તો એમાં આપણે અલગ અલગ ટાઈપના સોફ્ટવેર યુઝ કરીને એમાં પ્રોગ્રામિંગ કરી શકીએ છીએ. કોઈ ચિપમાં આપણે પ્રોગ્રામ સેટ કરવો છે તો એના માટે હાર્ડ વાયરિંગની જરૂર છે નહીં. Since it is not possible to unblow the fuse, so the authenticity of the data remains intact and it is possible to remove or alter the context. હવે આ ફ્યુઝ જે છે એકવાર પ્રોગ્રામિંગ થઈ ગયું પછી એટલે આ ફ્યુઝ સેટ થઈ ગયો એટલે પછી આપણે એને અનબ્લોક કરી શકીએ નહીં. સો એ જે કંઈ ઓથેન્ટિકેશન આવતું હોય ડેટાનું કે કેટલા ડેટા આવ્યા છે, પ્રોગ્રામિંગ કર્યું છે પહેલેથી જ, તો એ ઓથેન્ટિસિટીથી ઓથેન્ટિફાઈડ પ્રોગ્રામિંગ કરેલું હોય એટલા માટે એવા જે કંઈ ડેટા વધ્યા મીન્સ કે જેટલા ડેટા વધ્યા છે ઓથેન્ટિસિટી માટે તો એ આપણે ફરીથી રિમૂવ કરી શકીએ નહીં અથવા એમાં કંઈ ચેન્જીસ કરી શકીએ નહીં. કે મારે એટલા ડેટા વધી ગયા છે કે મારે હજી એમાં એટલા ડેટા પાસ કરવાના હતા, પ્રોગ્રામિંગ કરવાનું હતું પણ હું ભૂલી ગયો અથવા મારે થોડા દિવસ પછી, તો એ પછી ફેર પડે નહીં અથવા એમાં કંઈ ચેન્જીસ થાય નહીં. ડિસએડવાન્ટેજ ઓફ PROM, the biggest disadvantage of PROM is that the data once burnt cannot be erased or changed when detected with error. કે કોઈ એકવાર આપણે પ્રોગ્રામિંગ કરી લીધું એમાં એરર હોય કે ન હોય એ કોઈ રીતે ચેન્જ કરી શકતું નથી. એકવાર પ્રોગ્રામ સેટ થઈ ગયો એ થઈ ગયો, એમાં એ પ્રોગ્રામ આપણે ઇરેઝ પણ ન કરી શકીએ અને ચેન્જ પણ ન કરી શકીએ. ઓકે, તો આ PROM સમજાઈ ગયું બધાને? મેમ PROM નો પ્રોગ્રામ ડિલીટ ન થાય? શું? PROM નો પ્રોગ્રામ ડિલીટ ના થાય? એમાં પછી કઈ ચેન્જ જ ન કરી શકો એમ. ડિલીટ પણ ન થઈ શકે. એક ટાઈમ જ છે તો પછી આપણે ડિલીટ કરીએ તો પછી આપણે એક ટાઈમ ફરીથી આમાં આપણે સેટ કરી શકીએ ને. યસ. ઓકે. ઓકે. થર્ડ છે EPROM, ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. હવે તમે આ જે ડિલીટ વાળો ક્વેશ્ચન પૂછ્યો ને એ આમાં થશે કે આપણે કોઈ પ્રોગ્રામ ઇરેઝ કરીને કોઈ નવો પ્રોગ્રામ કરવો છે તો એ આપણે કરી શકીએ. PROM માં શું થતું હતું કે આપણે ઇરેઝ કરી શકતા નહોતા, ઇરેઝ ન થાય એટલે ડિલીટ પણ ન થાય. EPROM સ્ટેન્ડ ફોર ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. ઇટ ઇઝ નોન વોલેટાઇલ મેમરી. તેનું ફૂલ ફોર્મ છે ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી અને એ બિન અસ્થિર, નોન વોલેટાઇલ એટલે બિન અસ્થિર મેમરી છે. ફોર એક્ઝામ્પલ, it can retain data even if power supply is cut off. કે આ રોમ જે છે એ પાવર સપ્લાય જતું રહે એના પછી પણ ડેટા આપણને રિટેન પાછો લાવવામાં મદદ કરે છે. The basic limitation being encountered in PROM is that once it is programmed. હવે PROM નું લિમિટેશન શું હતી તો કે પ્રોગ્રામ એકવાર જ થઈ શકતું હતું, એમાં કઈ ચેન્જ નહોતા થઈ શકતા કે આપણે બીજો પ્રોગ્રામ સેટ કરી શકતા ન હતા. The limitation has been overcome by EPROM. હવે ઈ લિમિટેશન જે હતી કે એકવાર જ પ્રોગ્રામ સેટ કરી શકતા એ કોના દ્વારા ઓછી થઈ, કોના દ્વારા ઓવરકમ થઈ તો કે EPROM દ્વારા ઓવરકમ થઈ. EPROM can be erased by exposing it to ultraviolet light for a particular length of time using an EPROM erasable. હવે એમાં મારે કોઈ ડેટા ઇરેઝ કરવા છે EPROM ના તો એમાં એક લાઇટ આવે અલ્ટ્રાવાયોલેટ લાઇટ કે એમાં અમુક જે પર્ટિક્યુલર લેન્થ હોય ટાઈમની કે આટલા ટાઈમમાં આ ડેટા એટલા ઇરેઝ થઈ શકે તો એ ડેટા જે છે એ ઇરેઝ થઈ શકતા. અને એ ડેટા શેનાથી ઇરેઝ થતા કે આ લાઇટનો યુઝ કરતા વાયોલેટ લાઇટ અને EPROM ઇરેઝરથી આ ડેટા જે છે એ ઇરેઝ થતા, ડિલીટ થતા. After exposing, the chip returns to its initial state and can be reprogrammed. પછી જો આ ડેટા ઇરેઝ થઈ ગયા એટલે પછી પાછું જે પ્રોગ્રામિંગ કરવા માટે એને શરૂઆતી ઇનિશિયલ એટલે શરૂઆતી સ્ટેજમાં જવું પડે.
તો એ ચિપ જે છે એ પાછી એની શરૂઆતી સ્ટેજમાં જતી રહી એટલે પાછું પ્રોગ્રામિંગ આપણે કરી શકીએ. The procedure can be carried out many times, but repeated erasing and rewriting can eventually render the chip useless. હવે એમાં આપણે એકથી વધારે વાર આપણે ઇરેઝ કરી શકીએ, ફરીથી પ્રોગ્રામ લખી શકીએ, એવું બધું કરી શકીએ. પણ અમુક ટાઈમે જે કઈ આ પ્રોસેસ થતી હોય, આ જે કઈ પ્રોસીજર થતી હોય એ પ્રોસીજર પૂરી થાય કે અમુક વાર મેં 5 થી વધારે એની જે લિમિટેશન હોય કે માનો કે EEPROM છે એ 5 દિવસથી વધારે એટલે 5 વારથી વધારે એ ન થાય, ઇરેઝ ન થાય, રીરાઇટ ન થાય, તો જ્યારે એ રીરાઇટ નથી થતું ત્યારે એ ચિપ જે છે એ યુઝલેસ થઈ જાય છે. Once written data can be retained for about 10 years. જો એક ડેટા આપણે લખ્યા હોય તો એ આપણે 10 યરના ડેટા જે છે આપણે રિટેન કરી શકીએ. ઓકે, EEPROM સમજાઈ ગયું. જો હવે EEPROM ચિપ કેવી હોય ને EEPROM ઇરેઝર કેવું હોય એ ઇમેજમાં તમને દેખાતું જ હશે. હવે EEPROM ની એપ્લિકેશન કઈ છે તો કે એસ પ્રોગ્રામ સ્ટોરેજ ચિપ ઇન માઇક્રોકન્ટ્રોલર. તો કે પ્રોગ્રામ જે કાંઈ ચિપમાં સ્ટોરેજ એવું થાય છે અને માઇક્રોકન્ટ્રોલર જે છે એ એક એપ્લિકેશન છે. ડિબગિંગ માટે EEPROM નો યુઝ થાય છે. પ્રોગ્રામ ડેવલપમેન્ટ માટે EEPROM યુઝ થાય છે. BIOS ચિપ ઇન કોમ્પ્યુટર એ EEPROM ની મદદથી થાય છે. BIOS એટલે બેઝિક ઇનપુટ એન્ડ આઉટપુટ સિસ્ટમ. એટલે આપણે જેટલી વાર આપણે ઇનપુટ નાખીએ છીએ એટલી વાર ઇનપુટ જાય છે અને આઉટપુટ પણ આવે છે. એસ પ્રોગ્રામ સ્ટોરેજ ચિપ ઇન મોડેમ, વિડીયો કાર્ડ એન્ડ મેની ઇલેક્ટ્રોનિક ગેજેટ્સ. કે આપણે વિડીયો કાર્ડમાં, મેની અધર ઇલેક્ટ્રોનિક ગેજેટમાં જે કંઈ પ્રોગ્રામ સેટ કરવો હોય મોડેમમાં આપણે એ સેટ કરી શકીએ. ઓકે, આટલું સમજાઈ ગયું? ઓકે, હવે નેક્સ્ટ છે એડવાન્ટેજીસ ઓફ ઇરેઝેબલ પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. ઇટ ઇઝ નોન વોલેટાઇલ, કે આ બિન અસ્થિર છે. ઇટ કેન બી ઇરેઝડ એન્ડ રીપ્રોગ્રામ, કે આપણે એ ઇરેઝ કરી શકીએ અને ફરીથી પ્રોગ્રામ આપણે કરી શકીએ, એનો એડવાન્ટેજ છે. ઇટ ઇઝ કોસ્ટ ઇફેક્ટિવ એઝ કમ્પેર્ડ ટુ PROM. PROM કરતાં પણ કોસ્ટમાં ઓછું છે. ડિસએડવાન્ટેજ, the static power consumption is high as the transistor used have higher resistance. જેવી રીતે ટ્રાન્ઝિસ્ટર જે છે એ હાઈ પાવરનો યુઝ કરતું, એવી જ રીતે આ EEPROM જે છે એ સ્ટેટિક પાવર યુઝ કરે છે, પણ કેવો તો કે હાઈ. ઇટ ઇઝ નોટ પોસિબલ ફોર અ પર્ટિક્યુલર બાઇટ ટુ બી ઇરેઝડ. મારે કોઈ હવે એક બાઇટ ઇરેઝ કરવો છે તો હું એવું પર્ટિક્યુલર હું ઇરેઝ ન કરી શકું. કરવું હોય તો મારે આખું કન્ટેન જ ઇરેઝ કરવો પડે. ઇન્સ્ટેન્ટ ધ એન્ટાયર કન્ટેન ઇઝ ઇરેઝડ. કોઈ હું એક નાની એવી ઇન્સ્ટ્રક્શન જે છે, હું એક પ્રોગ્રામ એમાં એક પ્રોગ્રામ સેટ કર્યો, એમાં અમુક જે ટાઈપ અથવા ભાગ હોય એ બાઇટ કહેવાય. એને હું ઇરેઝ ન કરી શકું એક બાઇટને, પણ આખું કન્ટેન જ મારે ઇરેઝ કરવું પડે. UV based EEPROM takes time to erase the content. હવે આ UV થી બનેલું જે કંઈ EEPROM છે એ આ જે કન્ટેન્ટ ઇરેઝ કરવો છે, જે પ્રોગ્રામ ઇરેઝ કરવો છે એના માટે ટાઈમ લે છે. ઓકે, તો આ EEPROM સમજાઈ ગયું? યસ. ઓકે, ફોર્થ પોઈન્ટ છે ડબલ EEPROM, electrically erasable programmable read only memory. It is similar to EEPROM and thus developed to overcome the drawbacks of EEPROM. હવે આ EEPROM જેવું જ છે, પણ અમુક એમાં જે કંઈ લિમિટેશન છે EEPROM ની એ અહીંયા ઓવરકમ કરવા માટે ડબલ EEPROM બનાવવામાં આવ્યું છે. It is erased and programmed electrically. For example, it uses electrical signals instead of ultraviolet rays. કે આમાં આપણે પ્રોગ્રામ ઇરેઝ કરવો છે અથવા પ્રોગ્રામિંગ કરવું છે આ રોમમાં, તો એ ઇલેક્ટ્રિકલી થઈ શકે.
EPROM માં આપણે શેનો યુઝ કરતા પ્રોગ્રામ ઇરેઝ કરવા માટે અથવા પ્રોગ્રામ બનાવવા માટે? તો કે અલ્ટ્રા વાયોલેટ રેઝ યુઝ કરતા, પણ આમાં ઇલેક્ટ્રિકલ સિગ્નલનો આપણે યુઝ કરી શકીએ છીએ. ધ ઇરેઝિંગ એન્ડ પ્રોગ્રામિંગ ઓફ ડેટા ટેક્સ 4 to 10 મિલીસેકન્ડ. કે આ કોઈ ડેટા આપણે પ્રોગ્રામ કરવો છે અથવા ઇરેઝ કરવો છે ઇલેક્ટ્રિકલી, તો 4 થી 10 મિલીસેકન્ડમાં એ થઈ જાય છે. એની બાઇટ કેન બી ઇરેઝડ એટ અ ટાઈમ ઇન્સ્ટેડ ઓફ ધ એન્ટાયર ચિપ. હવે એ આખા ચિપ આપણે ઇરેઝ કરવી એના કરતા એમાંથી કોઈ એક બાઇટ અથવા આપણે ડિલીટ કરવું છે તો આપણે કરી શકીએ. EPROM માં નહોતું થતું. EPROM માં ખાલી આપણે આખો પ્રોગ્રામ જે છે એ ડિલીટ કરવો પડે. એક બાઇટ ડિલીટ થઈ શકતું નહોતું, પણ ડબલ EPROM માં એ થઈ શકે છે. The chip can be erased and reprogrammed for around 10,000 times. Though the process is flexible but slow. હવે આમાં આપણે પ્રોગ્રામ ફરીથી નાખવો છે, ઇરેઝ કરવો છે, તો એ 10,000 વાર થઈ શકતો. અને આ સ્લો ફ્લેક્સિબલ હતું, ઈઝી હતું યુઝ કરવામાં, પણ એનું એ જે કંઈ વર્ક હતું એ સ્પીડ એની સ્લો હતી. ઓકે, હવે ડબલ EPROM ની એપ્લિકેશન જુઓ. BIOS ચિપમાં બેઝિક ઇનપુટ આઉટપુટ ચિપમાં યુઝ થઈ. સ્ટોરેજ ફોર રીપ્રોગ્રામેબલ ઇન્ફોર્મેશન ઇન ટેસ્ટ ઇક્વિપમેન્ટ. કે મારે કોઈ એવી ઇન્ફોર્મેશન અથવા ટેસ્ટ ઇક્વિપમેન્ટમાં મારે ફરીથી પ્રોગ્રામ લખવો છે તો એના માટે સ્ટોરેજ માટે યુઝ થતું. સ્ટોરેજ ફોર ઇનબિલ્ટ સેલ્ફ લર્નિંગ ફંક્શનાલિટી ઇન રિમોટ ઓપરેટેડ ટ્રાન્સમીટર. હવે રિમોટ ઓપરેટેડ ટ્રાન્સમીટરમાં અમુક એવા પ્રોગ્રામ છે, ફંક્શનાલિટી છે, મારે એડ કરવા છે તો હું એમાં કરી શકું. એડવાન્ટેજ જુઓ. ધ મેથડ ઓફ ઇરેઝિંગ ઇઝ ઇલેક્ટ્રિકલ એન્ડ ઇન્સ્ટન્ટ. કે એમાં જે કાંઈ આપણે પ્રોગ્રામ ડિલીટ કરવા છે, ઇરેઝ કરવા છે, તો ઇલેક્ટ્રિકલી થાય છે અને ફટાફટ થાય છે. ચિપ કેન બી રીપ્રોગ્રામ્ડ ઇનફાઇનાઇટ નંબર ઓફ ટાઈમ. કે આપણે ઇનફાઇનાઇટ એટલે ગણી ન શકીએ એવા નંબરમાં, એટલા ટાઈમમાં આપણે એટલી વાર આપણે રીપ્રોગ્રામ કરી શકીએ. બાઇટ વાઇઝ ડેટા કેન બી ઇરેઝડ ઇન્સ્ટેડ ઓફ એન્ટાયર કન્ટેન્ટ ઓન ધ બોર્ડ. કે આખી ચિપમાંથી આપણે આખો પ્રોગ્રામ ઇરેઝ કરવો એના કરતાં એ બાઇટમાં જો આપણે ઇરેઝ કરવો હોય તો કરી શકીએ. ટુ ચેન્જ ધ ડેટા એડિશનલ ડિવાઇસ આર નોટ રિક્વાયર્ડ. કે આપણે કોઈ ડેટા ચેન્જ કરવો છે, કોઈ વધારાનું ડિવાઇસમાં ડેટા જે છે ચેન્જ કરવો છે તો એની કઈ જરૂર હોતી નથી. ઓકે, એડવાન્ટેજ સમજાઈ ગયા? યસ. ડિસએડવાન્ટેજ જુઓ. ડિફરન્ટ વોલ્ટેજ આર રિક્વાયર્ડ ફોર ઇરેઝિંગ, રીડિંગ એન્ડ રાઇટિંગ ધ ડેટા. હવે હું પાવર સપ્લાયથી આ થતું હોય એટલે એમાં અલગ અલગ વોલ્ટેજ છે, કેટલા પ્રમાણમાં ડેટા છે, કેટલી પ્રોસેસ થાય છે, એ ઉપરથી એ પાવર લે, એના વોલ્ટેજ લે, અને એના વોલ્ટેજ જે છે એ જેવી રીતે ઇરેઝ કરવા હોય તો એની રીતેના વોલ્ટેજ લે. મારે રીડિંગ કરવું છે તો એની રીતેના વોલ્ટેજ અલગ અલગ હોતા હોય છે. The data retention period of double EPROM is limited. For example, 10 year approx. કે મારે જો ડેટા ફરીથી રિટેન કરવા હોય, ફરીથી લેવા હોય તો એનો ટાઈમ લિમિટ શું છે તો કે 10 યર છે. ડબલ EPROM ડિવાઇસ આર એક્સપેન્સિવ કમ્પેર્ડ ટુ ધ અધર. કે એનો ખર્ચ જે છે એ વધુ છે બીજા રોમના પ્રોમના કમ્પેરમાં. ઓકે, તો ડિસએડવાન્ટેજ સમજાઈ ગયા? ઓકે, તો આજનો પોઈન્ટ રોમ જે હતો